जी આપણે ચોક્કસ જણાવી દઉં કે જે પ્રમાણે 22 તારીખ એટલે કે આજની તારીખમાં દેશ અને દુનિયામાં જે ભગવાન શ્રી રામને લઈને જે ઉત્સાહ છે સમગ્ર દુનિયામાં જે જય શ્રી રામનો જયઘોષ થઈ રહ્યો છે અને જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા જો થવા જઈ રહી છે તેને લઈને લોકોનો ઉત્સાહ છે। નવસારીની અંદર પણ કિન્નર સમાજ પોતાનો એક ઉત્સાહ બતાવી રહ્યા છે। કિન્નર સમાજ અત્યારે ભગવાન રામની રથયાત્રા નીકળવા જઈ રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે એમની વાત કરીશું। जी केવો ઉત્સાહ છે આજે ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। જય શ્રી રામ। હું નવસારીથી સંજના કુંવર, મુસ્કાન કુંવર, વિઠ્ઠલ મંદિર, શિવાજી ચોકથી બોલું છું। આજે શ્રી રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાના હિસાબે આજે અમારા કિન્નર સમાજે એવું નક્કી કર્યું છે કે નવસારીની અંદર આજે અમે રેલી કાઢી અને શ્રી રામનું ભજન કરીશું અને નવસારીની પ્રજા હંમેશા તંદુરસ્ત રહે અને ખુશહાલ રહે એના માટે થઈને આજે અમે શ્રી રામનું ભજન કરીશું નવસારીની અંદર। જય શ્રી રામ। आज अમને ઘણો આનંદ થાય છે। આજે ભગવાન 14 વર્ષના વનવાસ બાદ 135 વર્ષ બાદ આજે અમારા ભારત દેશની અંદર 500 વર્ષ ભગવાનના જે મંદિરની પૂર્ણ સ્થાપના થઈ એ અમારા કિન્નર સમાજ માટે અમારો ઉત્સવ છે। જેવી રીતે અમે 14 વર્ષ પ્રતીક્ષા કરી આજે રામ મંદિરનો ઉત્સવ અમે અંગે અમારા શરીરમાં પ્રભુ શ્રી રામે અમને એટલું ઘણું વરદાન દીધો છે જે કળિયુગની અંદર આજે અમે કિન્નર સમાજ પ્રભુ શ્રી રામની અયોધ્યાને રામ જન્મભૂમિ મહોત્સવમાં આજે અમે સૌ કિન્નર ઉપસ્થિત થયા છે। આપણે સનાતન ધર્મનો લોક છે અને આજે અમને એટલો બધો ઉત્સવ છે કે બોલવા મને કંઈ શબ્દો છે નથી। બસ મને એટલું ખબર પડે છે કે આ વર્ષોથી અમે રાહ જોતા હતા, આજે અમારો જીવન સફળ થયું। તો એના માટે હું એક જ કહેવા માંગુ, જય સિયારામ, જય સિયારામ। સમાજના ઉત્સાહ છે એ એવું લાગી રહ્યું છે કે જે ફક્ત હિન્દુ સમાજ નહીં પરંતુ નવસારીમાં પારસી સમાજ પણ આજે જય શ્રી રામના જયઘોષ કરી રહ્યો છે। ગૌરવ જાની, ગુજરાત, નવસારી।